એક દિવસ તો તમારી માં સપને આવીને કહે છે કે ભલે તમને નહીં ખબર કે મારી કુળદેવી નું નામ શું છે, પણ કુળદેવીને ખબર છે કે આ મારી વસ્તી છે, તો તમે ખાલી કુળદેવી તરીકે વધામણા કરીને લાઈન કદાચ એને બિરાજમાન કરશો ને, એક પાટલી પર લાલ કપડું પોથરી 5 ચાંદલા કરી અને અબીલ ગુલાલ કંકુ જે તે તમારી પૂજાની વિધિ આવડતી હોય એ પ્રમાણે કરી અને દીવો લાવી અને પાટલી પર બિરાજમાન કરી અને એના નિમિત્તે એક શ્રીફળ મૂકી એની પર લાલ કપડું બાંધી અને નારાછડી બાંધીને ચાંદલા કરીને કળશ ઉપર મૂકી અને એને પ્રાર્થના કરી અને કગળજો કે માં બિરાજમાન થજો, તો 100% તમારી કુળદેવી સાક્ષાત તમારા ઘેર તમારા દીવામ તમારા મઢે આવીને બેસી જશે, એવું મારું મેરડીનું કહેવું છે. પણ ભલે તમે ના જાણતા હોય કે મારી માનું નામ શું છે, મહાકાળી છે કે અંબા છે કે બુઢ ભવાની છે કે હરસિદ્ધિ છે, પણ તમારી માં તો જાણતી હશે કે મારી સ્વરૂપ શું છે. પણ થોડી ધીરજ રાખવી પડશે દરેક ભાવિક ભક્તોને જે કુળદેવી નહીં જાણતા એના માટે. એને પ્રાર્થના કરીને એવું કગળજો કે માં અમે તને નહીં જાણતા કે તું અમારી માં કયા સ્વરૂપની છું, કયા નામની છું, પણ માં તને કુળદેવી તરીકે બિરાજમાન કરીએ છીએ. માં બિરાજમાન થશે, તમારી માં બિરાજમાન 100% થશે, તમારા ઘેર સાક્ષાત આવશે અને ધીરે 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 જે દાડો બિરાજમાન કરે અને નિવેદ ચોખાનું ઘીમાં નિવેદ કરી ધૂપ કરી નારિયેળ વધેરી અને પ્રાર્થના કરી અને એનો દીવો રોજ 2 ટાઈમ કે સવાર હોજ કે અખંડ તમારે જે યથાશક્તિ તમારી પરિસ્થિતિ હોય પ્રમાણે ચાલુ રાખશો ને, એક દિવસ તો તમારી માં સપને આવીને કહે છે કે હું ચામુંડા છું, હું મહાકાળી છું, હું અંબે છું, એવું તમને સાક્ષાત એનું સ્વરૂપ બતાવી અને તમને પાકો વિશ્વાસ અપાઈ અને તમને પ્રમાણ સિદ્ધ કર્યા છે કે હું તારી પેઢીની મહાકાળી છું કે ચામુંડા છું, હરસિદ્ધિ છું. પણ એનામાં થોડી ધીરજ રાખવી પડે. ધીરજ રાખશો તો જ તમારી માં એનું સાચું સ્વરૂપ બતાવશે. જોડે જોડે કદાચ મને મેરડી નહીં માનો, મને સોલંકી પેઢીની માતા નહીં માનો, મને રોમવારી મેરડી નહીં માનો, તો કદાચ તમારી માં એ સપનું નહીં આલે ને તો સપને આવીને હું કહી દઈશ કે તારી આ પેઢીની માતા છે. પણ ધીરજ રાખવી પડશે. કોઈ દીકરા એની માને નોમથી નહીં બોલાવતો સારે, એ માં જ કે મમ્મી જ કે, પણ એની મમ્મીને ખબર હોય કે મને જ બોલાવે છે. એવી રીતે તમારી કુળદેવીના નામથી નહીં બોલાવો, પણ તમારી માને ખબર હશે કે મારો દીકરો મને જ પોકાર કરે છે, તો 100% તમારા ઘેર આવીને બિરાજમાન થઈ જશે. પણ કોઈ ઘરના માને ના માને, પણ જેને આ વાત